સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને રાસોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. અત્યારે આપણે રાસ પંચાધ્યાયનું રસ દર્શન કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે રાસ પંચાધ્યાયનો અધ્યાય ત્રીજો કે જે ગોપી ગીત છે તેનું ચિંતન તત્વાર્થદીપ નિબંધ અને શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ જે ખુલાસા કર્યા છે તે જોઈશું. આ અનુવાદ ગોલોકવાસી કલ્યાણજી કાનજીના સંકલનમાંથી લીધેલું છે. શાસ્ત્રીજી કલ્યાણજી કાનજીના સંકલનમાંથી લીધેલું છે. જયતિ તે ધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈતદ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વૈધૃતાસવ સ્વામ વિચિન્વતે. આ 31મા અધ્યાયમાં ગોપીજનો ભગવાનનું ગાન કરે છે. તેના બે કારણ છે. એક તો તેમણે ભગવાનનો અપરાધ કર્યો છે, વળી વિયોગમાં ગુણગાન વગર બીજું કોઈ જીવનનું સાધન નથી હોતું, તેથી ગાન કરે છે. તેથી જેમણે ભગવાનનો અનાદર કર્યો છે તેવા ગોપીજનો આ અધ્યાયમાં ભગવાનની સ્તોત્ર રૂપે પ્રાર્થના કરે છે. પોતપોતાના અધિકારથી ગોપીજનો 19 પ્રકારના છે, તેથી તેઓ 19 પ્રકારે ભગવાનને પ્રસન્ન કરે એવી સ્તુતિ કરવા લાગ્યા. જયતિ શબ્દ પ્રથમ લખ્યો છે. ભગવાન સિવાય લોકમાં લૌકિક પતિની સાથે જેનું લગ્ન થયું હોય તે અહીં અન્ય પૂર્વા શબ્દથી કહેવાય છે. અન્ય પૂર્વો યસ્યાહા સા, ભગવાનની પહેલા જેને બીજાની સાથે સંબંધ થયો છે એવા અહીં શ્રુતિરૂપાઓ ગણાય છે. અને ભગવાન સિવાય જેને કોઈ પતિ નથી તે અનન્ય પૂર્વા કહેવાય. તેનો ભાવ એવો છે કે અમારા પતિ ભગવાન થાય, એમની સાથે પણ લગ્ન સંબંધ નથી તેવા અહીં ઋષિરૂપા ગોપીજનો છે જેને કુમારિકા કહે છે. જયંતિ શબ્દ પ્રથમ લખ્યો છે. તે મંગળનું સૂચક હોવાથી આ સ્તોત્રનું ફળ શ્રેષ્ઠ થશે એમ સમજી શકાય છે. જો એમ અર્થ ન કરીએ તો પ્રથમ જ ક્રિયાપદનો પ્રયોગ ઉચિત ન ગણાય. આપના પધારવાથી વ્રજ સર્વ કૃતાર્થ થયું. અમે વ્રજમાં રહેનાર પરમ કૃતાર્થ થયા. અમને કૃતાર્થ થઈએ એમ યત્ન કરો એમ બતાવવા માટે આપના અહીં પધારવાથી વ્રજનો સર્વ પ્રકારે ઉત્કર્ષ થયો છે. કેમ કે જયતિ શબ્દનો અર્થ સર્વથી ઉત્કૃષ્ટ સ્થિતિ એવો થાય છે. અધિક જય એટલા માટે કે આપ વૈકુંઠથી ઉતરીને બીજે ક્યાંય ન જતા વ્રજમાં પધાર્યા. એવો જય વૈકુંઠનો પણ નથી, કેમ કે અહીં લીલા કરો છો તેવી લીલા વૈકુંઠમાં પણ કરતા નથી. જો કે આપનું પ્રાકટ્ય મથુરામાં થયું, પણ તેથી મથુરાને કાંઈ લાભ થયો નથી, પણ વ્રજનો જ ઉત્કર્ષ થયો છે. લોકમાં ભગવાનના જન્મથી ઉત્કર્ષ ગણાતો નથી એમ કોઈ કહે ત્યાં કહે છે કે આપના વ્રજમાં પધારવાથી લક્ષ્મી સર્વદા વ્રજમાં રહેવા લાગી. તેને લઈને વ્રજનો મહિમા વધી ગયો, કેમ કે વૈકુંઠમાં લક્ષ્મી ભાર્યા તરીકે રહે છે, જ્યારે અહીં તો હીન ભાવને ધારણ કરીને રહી છે, કેમ કે અહીં એના જેવી અમે અનેક છીએ. તેથી એ અહીં સાધારણપણાથી સ્થિતિ કરે છે. લક્ષ્મી પતિના વ્રતવાળી છે. પતિવ્રતા પતિથી જુદી રહેતી નથી. પતિ જ્યારે ભક્તની ઉપર કૃપા કરવા માટે અન્યને આધીન હોય ત્યારે એની સ્ત્રીને પણ આધીન રહેવું જ પડે. તેથી આપના પધારવાથી વ્રજનો ઉત્કર્ષ લોક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. આપ અને લક્ષ્મી અહીં પ્રસન્ન છો, પણ આપ વ્રજમાં અમારે માટે પધાર્યા છો, તેથી અમારી તરફ પણ આપે દ્રષ્ટિ કરવી જોઈએ.
કેમ કે અમે આપના છીએ અને આપને માટે જ પ્રાણ ધારણ કરનાર છીએ. એ તો દિશાઓમાં આપના દર્શનની લાલસાથી ભટકીએ છીએ. જ્યારે બ્રહ્મા આદિ આપના દર્શનને માટે અહીં આવી દર્શન કરી જાય છે એ અતિ અયોગ્ય ગણાય. વળી એમ કહો કે તમારામાં ભક્તિ નથી તેથી તમે જીવો છો, તો એ વિષયમાં કહેવાનું કે આપને માટે જ અમોએ પ્રાણને ટકાવી રાખ્યા છે. જ્યારે અમને એમ લાગશે કે આપને અમારો ઉપયોગ નથી તે વખતે જ પ્રાણ ચાલ્યા જશે. એ પ્રાણ છે ત્યાં સુધી એને આશ્વાસન આપવા માટે અમે આપની શોધમાં છીએ. જો થોડો પણ વિલંબ થયો તો પ્રાણ ચાલ્યા જશે. આપ બિરાજો અને આપના જીવ આપના માટે અન્ય દિશાઓમાં શોધ કરે એ બહુ દુઃખની વાત ગણાય. જો કે ભગવાન દર્શન દે તેનાથી કૃતાર્થતા નથી, પણ દેખવાથી એની કૃપા થાય તો મનોરથ સિદ્ધ થાય. અહીં શુલ્ક દાસિકા અને અશુલ્ક દાસિકા એવા બંને અર્થ ઘટાવ્યા છે. બ્રહ્માજીએ લોકમાં અલૌકિક કામ પ્રકટ કરવા માટે અમને શુલ્ક દાસિકા તરીકે આપને આપી છે કે જે દ્વારા ભગવદીય કામ લોકમાં આવી શકે. એ અર્થમાં શુલ્ક દાસિકાનો અર્થ ઘટે છે. અશુલ્ક દાસિકા એટલે ધર્મદાસીઓ કે જેને સેવા સિવાય બીજો ધર્મ નથી. તેમનો પણ નેત્ર દ્વારા વધ કરવો એ અનુચિત ગણાય. જે સાધનથી પ્રાણને બાધા થાય તે વધનું સાધન કહેવાય. આપના સુંદર નેત્ર દ્વારા વધ કરવો એ અનુચિત ગણાય. જે સાધનથી પ્રાણને બાધા થાય તે વધનું સાધન ગણાય. આપના સુંદર નેત્રના કટાક્ષો વિપ્રયોગમાં યાદ કરતા એ પ્રાણને બાધા કરનારા થાય છે. તો એ દ્વારા અમારા પ્રાણ જાય તો એના વધનો દોષ આપના સિવાય બીજા કોને લાગે? તેથી વધ ન થાય એવું આપે કરવું યોગ્ય છે. હૃદયમાં એકઠો થયેલો રસ વાણી દ્વારા બહાર ન નીકળે ત્યાં સુધી પૂર્ણ રસ ન કહેવાય. તેથી ગોપીજનોના હૃદયમાં પૂર્ણ થયેલ રસ વાણી દ્વારા બહાર નીકળે છે. તેથી તે પૂર્ણ રસા છે એમ સિદ્ધ થાય છે. કાલિય હૃદનું જળ પિતા, વાછરડા અને ગ્વાલબાલ મરી ગયા, તેને જીવતા કર્યા. કાલિય, સુદર્શન આદિ સર્પો, તૃણાવર્ત આદિ રાક્ષસો તેનાથી આપે બચાવ્યા. ઇન્દ્રે વ્રજ ઉપર કોપ કર્યો ત્યારે વૃષ્ટિ, વાયુ, વીજળીથી રક્ષા કરી. દાવાગ્નિથી પણ આપે રક્ષા કરી છે. વ્યોમાસુરથી પણ રક્ષા કરી છે. ગોપીજનો ભગવદ આવેશથી સર્વજ્ઞ બન્યા છે. તેથી લીલામાં પર્યનું અનુસંધાન ન કરતા બધી લીલા જેમ યાદ આવે તેમ વર્ણન કરે છે. તેથી અનેક પ્રકારના ભયથી જ્યારે આપે અનેકવાર પાલન કર્યું હોય તો આ વખતે પણ આપે જ પાલન કરવું જોઈએ. નહીં તો આટલી વાર બચાવ્યા તે બધું વ્યર્થ થઈ જાય. અત્યાર સુધી બહારના મારનાર હતા તેનાથી આપે બચાવ્યા છે. અત્યારે તો મારક અંદરનો છે તેથી આપે રક્ષા કરવાની છે. તેથી સર્વથા આપ જ રક્ષા વિચારો તો જ રક્ષા થઈ શકે એવું છે. બીજો ઉપાય નથી. આ વચન નિર્ગુણ ગોપીજનનું છે. એ ભગવાનનું મહાનુભાવપણું જાણે છે અને તે અનુસાર કીર્તન કરી વિનંતી કરે છે કે જેમ જ્ઞાનીને મોક્ષ આપો છો તેમ અમને અમારે લાયકનો મોક્ષ આપો. એક ગોપીજન કહે છે કે જો ભગવાન નંદરાયજીના પુત્ર હોય તો તેમને આપણે આપણા જેવા ગણી ઠપકો આપી શકીએ, પણ જ્યાં એ નંદના નંદન નથી તો પછી એમને ઠપકો આપવાનો અધિકાર આપણને નથી. એ કહે છે કે આપ ગોકુલપતિના પુત્ર નથી. એમ થયા હોત તો એની જેમ અમારે સ્વાધીન થાત, પણ આપ તો સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહીને સર્વના સાક્ષી બનો છો. તેથી અમારા હૃદયના તાપને આપ જોશો તો પ્રસન્ન થશો જ. આપ અમારા પાલન માટે પધાર્યા છો. આપને જણાશે કે આ બચશે નહીં તો આપ કૃપા કરી અમને જીવાડશો. એટલે આપને કાંઈ કહેવાની જરૂર નથી.
વળી આપ સ્વેચ્છાથી પધાર્યા નથી, પણ બ્રહ્માજીએ જગતની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી, તેથી રક્ષાને માટે આપ પધાર્યા છો. વળી આપ જીવાત્માના સખા છો, તેથી પણ લોકમાં મિત્રતા બતાવવા માટે યાદવરૂપી વૈષ્ણવના કુળમાં આપે આપનું પ્રાકટ્ય દેખાડ્યું છે. આપ સખા હોવાથી ઈચ્છા પ્રમાણે પ્રેરણા કરતા વિશેષ કંઈ આપે કરવું જોઈએ, નહીં તો અવતાર પ્રયોજન વ્યર્થ જાય. માટે આપ પધાર્યા છો તો આત્માનું નિવેદન અમે કરીએ, તેમ આપે પણ આપનું સ્વરૂપ અમને બતાવવું જોઈએ. એ કંઈ અમારે કહેવાનું નથી, તેથી જેમ આપને ઉચિત લાગે તેમ કરો. આપને વિનંતીની જરૂર ન હોય. હે સ્વામીન, અમારું હૃદય ફૂટી જાય છે, માટે સર્વ અંગને પોષણ મળે તેવી રીતે આપ અમારા મસ્તક ઉપર આપનો શ્રીહસ્ત ધરો. કેમ કે એ કમળ છે અને કમળ હસ્ત એ કમળ છે અને કમળ શીતળ હોય છે. એમાં પણ તળાવમાં થયેલ કમળ શીતળ હોય છે. અહીં તો શ્રીહસ્ત જ સર અને સરસીજ છે, તેથી એનો ઉદ્ધાર થવાથી પણ રસનો ઓછો કરે એમ નથી. હે કાંત, આપ શ્રીહસ્ત મસ્તક ઉપર ધરી અમારી ઉપર આપની સત્તા સ્થિર કરો. એ આપનો શ્રીહસ્ત તાપ દૂર કરે છે, એટલું જ નહીં પણ સર્વ કામનાઓ પૂરનાર છે. ત્યાં શંકા થાય કે ભગવાન પુરુષોત્તમ છે તે સ્ત્રીઓના માથા ઉપર હસ્ત કેમ ધરે? ત્યાં કહે છે કે આપના શ્રીહસ્તે લક્ષ્મીજીનું પાણી ગ્રહણ કર્યું છે, તો અમારા મસ્તક ઉપર હાથ ધરવામાં એમને શો વાંધો હોય? ત્યાં કહે છે કે એ તો વિવાહિતા છે, તમે તો બીજે વિવાહિતા છો, તે તમારો અને લક્ષ્મીજીનો એક ન્યાય ન સંભવે. ત્યાં કહે છે કે વિવાહમાં પ્રયોજક વિધિ છે, તેમ શરણાગતના પાલનમાં પણ વિધિ પ્રયોજક છે. વિવાહની અપેક્ષાએ શરણાગત પાલન તો ઈશ્વરનો ધર્મ છે. એમાં પણ આ સ્ત્રીઓ સંસારના ભયથી આવી છે. સંસાર પણ સ્વભાવથી દુષ્ટ નથી, પણ અસહ્ય દુઃખનું કારણ છે. તેથી આપ જ અમારા દુઃખને દ્રષ્ટ અને અદ્રષ્ટ ઉપાયથી દૂર કરનારા છો. હે સખા એમ અપ્રતારણ માટે સંબોધે છે. તમે એવી દૃષ્ટતા કેમ કરો છો? એમ કહે તો એના ઉત્તરમાં કહે છે કે અમે આપની દાસીઓ છીએ. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. એવી આપની પ્રતિજ્ઞા છે. અમારું કિંકરીપણું અને આપની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ છે. તેથી અમે જે ભાવથી ભજીએ છીએ તે ભાવથી આપ અમને ભજો, કેમ કે આપ વ્રજજનોની આરતીને હરનાર છો. વળી સ્ત્રીઓના વીર છો. વીર હોય તે શત્રુને જળ મૂળથી ઉખેડી નાખે. સ્ત્રીઓનો શત્રુ તો કામ છે, તે ગુપ્ત અંગોમાં વસે છે. એને ઉખેડવામાં આપના જેવો કોઈ નથી. તેથી સ્ત્રીઓના વીર આપ જ છો. કેમ કે શ્રી કૃષ્ણ વિના કોઈ એ સંબોધનને લાયક નથી, કારણ કે બીજા બધા અપૂર્ણ કામ છે. પૂર્ણ કામ હોય તે જ બીજાની કામનાને પૂર્ણ કરે. તમારા અભિમાન દોષને દૂર કરવા માટે હું તમને ભજતો નથી એમ ભગવાન કહે તો એના ઉત્તરમાં કહે કે આપ તો સ્મિત માત્રથી નિજજનોના ગર્વને મટાડનાર છો. તેથી આપે દૂર રહેવું યોગ્ય નથી. નિજજનનો પણ ધર્મ જ દોષવાળો છે, પણ જીવ સ્વરૂપથી દોષવાળો નથી. સ્વરૂપથી જીવ દુષ્ટ હોય તો એને ભગવાન નિજમાં ન ગણે. તેથી આપ મુખકમળનું દર્શન કરાવો અને પછી જુઓ કે આપનું મુખ દેખ્યા પછી અમારામાં દોષ રહે છે કે જાય છે. એ મુખને આપ પરીક્ષા કરવા તો એકવાર બતાવો. આપના ચરણને અમારા હૃદય ઉપર સ્થાપન કરો અને એનાથી હૃદયમાં રહેલા કામને દૂર કરી દો. સમુદાય અભિપ્રાયથી કુચેશું એમ બહુવચનનો પ્રયોગ કર્યો છે, અથવા અમારા સ્તનના વિરહ ભાવથી ટુકડે ટુકડા થઈ જાય છે, તેથી બહુવચન કહ્યું છે. પ્રથમ શ્લોકમાં મસ્તક ઉપર હાથ મૂકવાની પ્રાર્થના કરી,
તેથી પાસે આવવાનું થશે એમ ધાર્યું. બીજા શ્લોકથી સંબંધની પ્રાર્થના કરી, તેથી સ્પર્શાદિક સિદ્ધિ પ્રાર્થી છે. અને આ શ્લોકથી વિપરીત રસની પ્રાર્થના કરે છે, અથવા બંધ વિશેષમાં તિર્યક ભેદ છે તેટલાથી પણ હૃદયમાં રહેલો કામ નિવૃત્ત થાય, અથવા લીલાશયનમાં બધી બાજુ રહેલાને ભગવાનનો તેવો સંબંધ થાય છે. ત્યાં શંકા કરે છે કે કઠણ હૃદય કમલ ઉપર કોમળ ચરણ સ્થાપવાની પ્રાર્થના ભાવ વિરુદ્ધ ગણાય. એના ઉત્તરમાં કહેવાનું કે એ ચરણ તો કાલિયાના ફણા ઉપર નાચીને આવ્યું છે. એના જેવા અમારા હૃદય ક્રૂર નથી. એ કાલિયાના ફણા ઉપર ચરણ રાખી એના દોષો દૂર કર્યા, તેમ અમારા હૃદયના દોષને ચરણ સ્થાપન કરી દૂર કરો. તો પણ સ્ત્રીના હૃદય ઉપર ચરણ ધરવું અયોગ્ય ગણાય. એના ઉત્તરમાં કહે છે કે એ હૃદય તો લક્ષ્મીજીના સ્થાનરૂપ છે. લક્ષ્મીજી ત્યાં સ્પર્શને અનુભવે છે. ત્યાં કહે છે કે તમે મૂઢ છો, તમારું હિત કેમ કરાય? એના ઉત્તરમાં કહેવાનું કે આપનું ચરણ તો ગાયોની પાછળ ફરનાર છે, તો અમારા હૃદયમાં રાખવામાં શો વાંધો છે? ત્યાં કહે છે કે તમે જીતેન્દ્રિય ન હોવાથી તમને અમે ચરણ સ્પર્શ નહીં કરાવીએ. એના ઉત્તરમાં કહે છે કે આપનું ચરણ પ્રણતજનના પાપને મટાડનાર છે. આપની કૃપાથી જ નમ્રના પાપ ઘટી જાય છે. અત્યંત નમ્ર હોવાથી ધર્મ માર્ગનો પરિત્યાગ કહ્યો. દેહાભિમાન હોવાથી જ્ઞાનનો સંભવ નથી. પ્રણત હોવાથી અધોગતિ થવાની નથી. તેથી ચરણ વડે એનો ઉદ્ધાર છે. ચરણનું ચિંતન, આલિંગન, સ્પર્શ વગેરેનું સર્વેષ્ઠ સિદ્ધિ થવી શક્ય હોવાથી તેને અન્ય કાંઈ કરવાની જરૂર રહેતી નથી. પ્રથમની ગોપીએ શ્રીહસ્ત મસ્તક ઉપર ધરી ઉપકાર કરવાની વિનંતી કરી. બીજીએ ચરણના સંબંધથી ઉપકાર કરવાની વિનંતી કરી. ત્રીજી આ ગોપી મુખથી ઉપકાર કરવાની પ્રાર્થના કરે છે. પ્રથમની બધી વાત સ્પષ્ટ રીતે વાણીથી ન કહેવાય ત્યાં સુધી વક્તવ્ય રસયુક્ત થતું નથી. એવી રસની મર્યાદા છે. હે સ્વામીન, મધુર વાણીથી મોહિત થતી આ ગોપીઓને પોષણ આપો. મોહ એટલે કે મૂર્છા મરણ પહેલાંની અવસ્થા છે, તો એને મરણથી બચાવવી જોઈએ, કેમ કે એ આપની આજ્ઞા ઉઠાવનારી છે. ક્ષણ વિલંબે એ મરણ શરણ થશે. તેથી અંગુલ નિર્દેશથી આ કહી બતાવે છે. મોહ તો માયારૂપ છે, એ આપના સચ્ચિદાનંદ રૂપથી જ નિવૃત્ત થાય. એમાં આપની વાણી આનંદરૂપા છે. સત્ય અને પ્રિય એવું આપનું વાક્ય છે. વિદ્વાનને હર્ષ કરનારી એટલે જ્ઞાનરૂપ પણ આપની વાણી છે. મુખમાં નેત્ર છે, તેના વ્યાપાર સાથે આપ કહો એમ વિનંતી કરતા કહે છે કે આપ કમલ નેત્ર છો, વળી અધરામૃતથી પણ પોષણ કરો એવી વિનંતી કરી. તેથી સર્વથા અસાધ્ય વ્યાધિમાં ગુપ્ત રસોનું પણ પાન કરાવવામાં આવે છે. વીર એ સંબોધન છે. પૂર્વ પ્રાર્થિત અર્થો સ્મરણથી મૂર્છાને વધારનારા થાય છે. તમે જે પ્રથમ યાચના કરી તે ભક્ત હોય તેને અપાય. તમે તો ભગવદ્ વિરહમાં પણ જીવ્યા, તેથી તમારામાં સ્નેહ નથી એમ નિશ્ચય થાય છે. ભગવાન તો નિરપેક્ષ હોવાથી તમે જીવો કે ન જીવો એનાથી ભગવાનને કાંઈ પ્રયોજન નથી. એમને તો લક્ષ્મી સરખી કોટીશહ દાસીઓ છે. તેથી તમે જે પ્રથમ કહ્યું કે તમારે માટે અમે પ્રાણ ધારણ કર્યા છે, એ વાત અસંગત લાગે છે. તેથી તમારી પ્રાર્થના વ્યર્થ છે એવી શંકા થાય. એના ઉત્તરમાં કહેવાનું કે આ અમારું જીવન અમારા પ્રયત્નથી નથી થતું, પણ આપની કથા વિરહથી અમારા પ્રાણ જવાને તૈયાર થાય છે. ત્યારે તેને રોકે છે. આપની કથામાં તો જેવું સ્વરૂપમાં સામર્થ્ય છે તેવું જ સામર્થ્ય છે, કેમ કે આપનું સ્વરૂપ ઐશ્વર્ય આદિ 6 ગુણવાળું છે. તેમ કથામાં પણ ઐશ્વર્ય આદિ 6 ગુણ છે. એ પણ મોક્ષ આપનારી અને પરમાનંદ આપનારી છે.
આપની કથા અમૃત છે, એટલે ભગવદ રસરૂપ છે. જે સર્વના મરણને નિવૃત્ત કરે તે અમૃત કહેવાય. તેથી એ ભગવદ રસરૂપ હોવાથી મોક્ષ અને પરમાનંદને આપનારી છે. જેવું આપનું સ્વરૂપ છે તેવું કથાનું સ્વરૂપ થયું. હવે ધર્મી કહીને 6 ધર્મને કહે છે. તપ્તના જીવનરૂપ છે. સંસારમાં દુઃખી થયેલને જીવાડનારી કથા છે. અમૃત તાપને મટાડે છે એ વાત પ્રસિદ્ધ છે. આ વિશેષણથી ભગવાનનો વૈરાગ્ય અથવા જ્ઞાન ગુણ કથામાં કહ્યો. ઉપરથી તાપને મટાડવા પણ જળમાં પણ છે. તે કરતાં આ અમૃત વિલક્ષણ છે એમ બતાવવા માટે કહે છે કે શબ્દના અર્થમાં રસનો અનુભવ કરતા જ્ઞાનીઓ જેની સ્તુતિ કરે છે, એટલે આ પદ પણ જ્ઞાન કે વૈરાગ્યને બતાવનાર છે. કવિઓ પણ દેખીતી રીતે સ્ત્રીઓના પણ વખાણ કરે છે. તેવું કથામૃત નથી એ બતાવતા કહે છે કે કથામૃત તો પાપને દૂર કરનાર છે, અલૌકિકને સિદ્ધ કરનાર વીર્ય હોય છે, એ ધર્મરૂપ હોય છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ એવો પાઠ લઈએ તો આ વિશેષ ધર્મરૂપ થયું. કથા ધર્મને સિદ્ધ કરનારી અને પાપને દૂર કરનારી છે એ વાત પ્રસિદ્ધ છે. પ્રાયશ્ચિત આદિ પણ પાપ દૂર કરનાર હોય છે. કથામૃત એનાથી વિલક્ષણ છે એમ બતાવવા માટે એ શ્રવણ કરતા જ મંગળ આપનારી છે. અને પ્રાયશ્ચિત આદિ તો ગોમ આદિ લેપન વડે અમંગળ રૂપ છે, ઘોર રૂપ છે. કથા એવી નથી પણ મંગળ રૂપ છે. તેથી યશ કીર્તિ રૂપતા કથામૃતમાં સિદ્ધ થઈ. પુત્ર જન્મ આદિ સાંભળતા આનંદ આપનાર છે. એના કરતાં કથાની વિલક્ષણતા કહેવા ફરી વિશેષણ આપે છે એ લક્ષ્મીને આપનારી છે. પુત્ર આદિ જન્મમાં તો લક્ષ્મીનો વ્યય થાય છે. કથામૃત તો લક્ષ્મીને પણ અપેક્ષિત છે. તેથી શ્રોતા વક્તા બંનેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. રાજ્ય આદિની પ્રાપ્તિ લક્ષ્મીનો લાભ આપનારી છે. તેથી પણ કથાની વિલક્ષણતા કહે છે કે એ કથારૂપી અમૃત તો સર્વત્ર વ્યાપ્ત છે. રાજ્ય આદિ દેશકાલથી પરિચ્છિન્ન છે. એનાથી ઐશ્વર્ય બતાવ્યું. કથામૃત તો સર્વલોકમાં વ્યાપ્ત થઈને રહ્યું છે. જેવા ભગવાન વ્યાપીને રહ્યા છે તેમ તેથી સ્વરૂપથી અને ધર્મથી ભગવાનના જેવી ભગવત કથા છે. એના વડે અમારું જીવન થયું છે. એ પણ આપે જ જીવન સંપાદન કર્યું ગણાય. આપનાથી પણ કથામાં વિશેષતા એ છે કે આપ સ્વરૂપથી કોઈને મારો ખરા, પરંતુ કથા સર્વને જીવાડે જ. આપ સ્વતંત્ર, કથા તો અમને આધીન એટલે પરતંત્ર. આપ તો અવતાર ધરો તે બ્રહ્માજી આદિ પ્રાર્થના કરે ત્યારે પધારો. આવીને ચાલ્યા પણ જાઓ. કથાનો તિરોભાવ કોઈ કાળે થતો નથી. માટે એવું કથામૃત પૃથ્વી ઉપર જે આપે છે તે બહુ આપનાર છે. એ બહુ દ્રવ્યના આપનાર વ્યાસ આદિ છે. તે બહુ આપનાર અને મરણ આદિ ધર્મ રહિત છે. એટલે કેવળ ભગવદ રૂપ છે. જનન એટલે કે જન્મ આદિ દોષ રહિત છે. પરંતુ કથારૂપી અમૃત વિરલ છે. કેવળ મરણ થતું હોય તો બચાવી શકે, પરંતુ એકત્ર થઈને રસનો સમુદાય આપનાર નથી. દ્રવ્ય રસ અને ધન રસમાં ફેર એટલો દ્રવ રસ અને ઘન રસમાં ફેર એટલો આપનામાં અને કથામાં ફેર છે. જો એમ ન હોય તો બધા કથાથી જ સંતોષ પામે. પણ વિરહ વખતે મરતા બચાવનારી કથા છે. તેથી એ ભગવદ રૂપે સ્તુતિને પાત્ર છે. અમારું જીવન પણ આપની કથાએ ટકાવ્યું છે. આ બોલનારી તામસી છે. એનું કહેવું છે કે કથાથી જીવન તો થઈ શકે છે, પરંતુ જો ભગવાનના ધર્મ મનને ક્ષોભ ન કરે તો જીવન ટકવાનો સંભવ ખરો. ભગવાનમાં જેમ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ધર્મ છે, તેવા જ બીજા 6 વ્યામોહક ધર્મ પણ છે.
જો એ વ્યામોહક ધર્મ વડે ભગવાન મોહ ન કરે તો એ કથાથી બધું કામ બની જાય, પણ ભગવાન તો માયા વડે કપટ લીલા પણ કરી જાણે છે. આ તામસીના સ્વભાવ દોષથી એ પોતાનો દોષ ભગવાનમાં જુએ છે. જેમ તાવવાળાને અન્ન અમૃત જેવું હોય તેમાં વિરસતા લાગે છે, તે સ્વદોષથી જ છે. તેથી કહે છે કે તમારા પ્રહસિત વગેરે અમારા મનને ક્ષોભ કરાવે છે. એક તો સ્વભાવથી અમે દુઃખી હોઈએ ત્યારે પ્રિય અમારો ત્યાગ કરી અન્ય સાથે રહે છે, પછી આવીને ઊંચેથી હાસ્ય કરે છે. તેથી અમારા મનમાં અત્યંત ક્ષોભ થાય છે. વળી આપ પ્રિય છો, તેથી આપનું સ્મરણ પણ અમારા ક્ષોભનું કારણ થઈ પડે છે. તેથી જેને આપનો સંબંધ નથી તેના મનમાં ક્ષોભ પણ નથી. વળી આપ જ્યારે પ્રેમથી વિશેષ દર્શન કરો છો ત્યારે અમને ક્ષોભ થાય છે. એનું સ્મરણ પણ ક્ષોભજનક એટલા માટે થાય છે કે આપ એમ જોવામાં અંતઃ કપટ રાખો છો. જો આમ ન હોય તો કાર્યમાં વિસંવાદ ન થાય. આપનું જોવું અમારા મનને ઊંચું કરી દે છે અથવા આશા ઉત્પન્ન કરે છે. એ આશા પૂર્ણ નથી થતી, તેથી આપનામાં કપટની સંભાવના થાય છે. આપ વેણુ વગાડતા ચાલો છો, એ આપનો વિહાર પણ સ્મરણ માત્રથી ક્ષોભજનક છે. આપ રસરૂપ છો, રસ એની ખાણમાંથી બહાર નીકળે છે કે તરત વિશેષ કરીને એનું હરણ થાય છે. એટલે વેણુ વગાડતા ત્રિભંગ લલિત આદિ ભાવ સ્વરૂપથી પ્રકટ કરો છો. એ પ્રથમ અમારા ધ્યાનમાં આવેલ છે, તેથી એનું ધ્યાન પણ મંગળરૂપ છે. એ મંગળરૂપતા સંયોગમાં હતી, અત્યારે તો એનું સ્મરણ પણ મનને ક્ષોભ કરે છે, કેમ કે આપ અત્યારે દર્શન આપતા નથી. બીજું જે કપટથી કરો છો તે તો રહ્યું મુખ્ય બાબત ગણાવી છે. એમ 4 પ્રકાર રૂપને ઉદ્દેશીને કહ્યા અને 2 પ્રકાર નામ લીલામાં ક્ષોભક છે તે ગણાવે છે. આપ જ્યારે એકાંતમાં અમને કહો છો તે જ્ઞાનરૂપ પ્રકાર છે, તે પણ શાસ્ત્રાર્થ રૂપ છે. એ વાણી અમારા હૃદયનો સ્પર્શ કરનારી થાય છે, કેમ કે એ અમને લાયકની વાત આપ અમને કહો છો, તેથી અમને સુખ થાય છે. પણ જ્યારે એ સંકેત આપનો ખોટો પડે છે ત્યારે પ્રિય આપણને કહેતા હતા એ ખરા રૂપમાં નહીં પણ કપટ ભાવથી કહેતા હતા, એમ જ્યારે અમે વંચિત થઈએ ત્યારે સમજાય છે, ત્યારે અમારા મનને દુઃખ થાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે, એ સર્વ જાણે છે. તેથી હિ શબ્દ કહ્યો છે. આમાં એકાંતમાં વાચિક સંકેત અને હૃદયસ્પર્શી વાણી એમ 2 વિભાગ લેવાના છે. ત્યારે 6 ધર્મી થાય, નહીં તો 5 થાય. તેથી સ્પષ્ટતા કરી છે. એકાંતમાં સંવેદમાં કેવળ મોહક વાણીનો આડંબર હોય છે, જ્યારે હૃદયસ્પર્શી વાણીમાં સ્વાનુરૂપ બંધ આદિથી રમવાની વાતો હોય છે. એટલો ભેદ પણ સમજવાનો છે. અમારો તો આપનામાં એવો સ્નેહ છે કે આપ અન્યત્ર પધારો ત્યાં ખેદની સંભાવના પણ હોય તો પણ અમને દુઃખ થાય છે. અમે ખરી રીતે દુઃખી હોઈએ તો પણ આપને દુઃખ થતું નથી, એ ન્યાય વિરુદ્ધ ગણાય. એ કહે છે કે જ્યારે આપ વ્રજમાંથી પશુઓ ચરાવવા માટે વનમાં પધારો છો ત્યારે કમળ કરતાં પણ કોમળ આપનું ચરણ, હે નાથ, માર્ગમાં પડેલા કંકણ અને દર્ભના અંકુરથી દુઃખી થાય છે. તેથી અમારા મનને દુઃખ થાય છે. ખરી રીતે તો આપને એનો ખેદ નહીં થતો હોય, નહીં તો બીજે દિવસે આપ ન જ જાઓ. ખરી રીતે તો આપનું ચરણ અમારા સ્થાનથી બહાર જતું નથી, પણ આપ જ એને બળાત્કારે લઈ જાઓ છો. વળી વ્રજમાં રહેલી ગાયોને વનમાં લઈ જાઓ, તેને માર્ગે ચાલતા તો ખાવાનું મળે નહીં, માટે જ્યાં ઘાસ હોય ત્યાં અમાર્ગે પણ એને ફેરવવી પડે. પૃથ્વીની ઉપર અનુગ્રહ કરવા માટે આપ ચરણમાં પાદુકા ધરતા નથી. આપ પશુપાલ હોવાથી પશુચર્મ તો પહેરો નહીં, ત્યારે કમળ કરતાં પણ કોમળ ચરણ એવા રસ્તામાં કાકરાથી અને અંકુરથી પીડાય છે. અહીંથી વનમાં જનારની ખોટ નથી,
તેઓ ગોચરણ આદિ કરી આવે, છતાં આપ સ્વયં જાઓ છો. એનું કારણ સમજાતું નથી. વનમાં 3 જાતની ભૂમિ પર્વતરૂપ, અરણ્યરૂપ અને કચ્છપરૂપ, ભીની, કાદવ અને કીચડવાળી હોય છે. તેમાં એક એક લો અથવા સર્વમાં સર્વ લો. અમે તો અબળા એટલે અશક્ત, તેથી ત્યાં આવી એ દુઃખનો ઉપાય ન કરી શકીએ. એને લીધે ચિંતા થાય છે. નહીં તો ત્યાં જઈ અમારા હૃદય ઉપર એ ચરણને અમે પધરાવીએ. એમ શ્લોક 5 થી 11માં 7 પ્રકારે કુમારિકા કહી. 4 પ્રકાર શ્લોક 1 થી 4 અન્ય પૂર્વના પણ કહ્યા. હવે ક્રમ વડે 6 પ્રકાર શ્લોક 12 થી 17 અન્ય પૂર્વના કહેવાય છે. તેમાં પ્રથમ રાજસીનું વચન છે. એ બહાર જઈને જોઈ શકતી નથી. જ્યારે સંધ્યા વખતે ભગવાન વ્રજમાં પધારે છે, ત્યારે ભગવાનને જોઈને એના મનમાં કામ ઉત્પન્ન થાય છે. ત્યારે બંધ અને અમૃતની પ્રાર્થના કરે છે. અનન્ય પૂર્વાનો તો કામ નિત્ય હોવાથી એવી પ્રાર્થના કરવાની જરૂર નથી. દિવસનો ક્ષય કહ્યો, તેથી દિવસમાં એને દ્વેષ બુદ્ધિ છે એમ જણાય છે. સાયંકાળ રજોગુણ અને કામનો કાળ છે. ભગવાનના કુંતલ શ્યામ છે, તે ભમરાની માફક મુખને વીંટાઈને રહ્યા છે. જેમ ભમરા કમળને વીંટાઈને રહે છે, એ મુખ કમળના લાવણ્યામૃતને પીનાર છે. તેથી કુંતલ આવૃત શ્રીમુખ કહ્યું છે. એને બતાવીને આપ અમારા હૃદયમાં કામને ઉત્પન્ન કરો છો. વળી ગોધનની રજવાડું આપનું શ્રીમુખ છે, તેને પુનઃ એટલે કે ફરી બતાવો છો. એમ જોવું સ્વ અપેક્ષા સૂચક છે. એ સ્મરજનક હોઈ શકે. નિરંતર દર્શન કરાવો તો એમ ન થાય. તેથી કામાગ્નિને ફૂંકવા જેવું વારંવાર જોવું છે. એમ કરો છો ત્યારે એ કામને દૂર કરવા માટે યુદ્ધ અવશ્ય કરવું પડે. તો આપ એ બાબતમાં વીર છો. તેથી સંબોધનમાં વીર પદનો પ્રયોગ કર્યો છે. ધનથી રજસ્વલ કહ્યું, તેથી શ્રમનું સૂચન થાય છે. વનરૂહ કહ્યું, તેથી વનમાં ઉપભોગ્ય છે. તેથી ગૃહ રમણ પક્ષની નિવૃત્તિ સૂચિત થઈ. એ અવસ્થા બળાત્કારે ધારણ કરી છે. નહીં તો મુખમાર્જન કરી પધારે તો એમના દર્શનથી જ્ઞાન જ થાય. ધન સંબંધી રજવાડું મુખ તો કામ જ ઉત્પન્ન કરે. પાત્રમાં રહેલ અન્ય વસ્તુ અન્યને અપાય તે મુખને ધારણ કરી એમાં રહેલા કામને મનમાં આપ મૂકો છો, એવું બિભ્રત શબ્દનું તાત્પર્ય છે. આપ જ્યારે ભોગ અર્થ કામરસને અમારા મનમાં ધારણ કરો છો, તો એ ભોગ આપે કરવો જોઈએ. આ કામ આપની પાસેથી આવ્યો છે, તેથી બીજાથી એની શાંતિ ન જ થઈ શકે. તેથી આપે જ એ પૂરણીય હોઈને પૂરણ કરવો આવશ્યક છે. પહેલા શ્લોક 7માં કુમારિકાની પ્રાર્થના હતી. અહીં અન્ય પૂર્વાની પ્રાર્થના છે, એટલે પુનરુક્તિ નથી, પણ ચરણનું વિશિષ્ટ મહાત્મ્ય પ્રતીત થાય છે. પહેલું દોષ નિવર્તક ચરણ હતું, જ્યારે આ ગુણદાયક છે. હે રમણ, હે રમણ, શ્રીનાથજી, હે રમણ, હે રમણ, રતિ કરનાર અમારા હૃદય ઉપર ચરણ કમલ ધરો, કારણ કે આપ માનસી ચિંતાને દૂર કરો. હૃદયના તાપ અને ચિંતા આપે દૂર કરવા જોઈએ, એમાં પણ દ્રષ્ટ ઉપાયથી દૂર કરો. અમે આપનું ચરણ હૃદયમાં રાખ્યું છે, તે બહાર તે નહીં આવે. તેથી આપે તો ચરણ બહાર સ્થાપન કરવું. એ ચરણના પણ ભગવાનની જેમ 6 ધર્મ છે. પ્રાણીને કામ પૂરક છે, તેથી ઐશ્વર્ય કહ્યું. ભગવાનમાં રહેલો કામ સ્તબ્ધથી લઈ શકાતો નથી, તેથી પ્રણામ કરનાર જ એને સંપાદન કરી શકે છે.
બ્રહ્માજી અથવા પદ્મજા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, તેથી એ ચરણ લક્ષ્મીના ધર્મરૂપ છે. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર આવ્યું, તેથી કીર્તિરૂપતા છે. ધરણીના શ્રૃંગારરૂપ છે, તેથી શ્રીરૂપતા કહી. આરતીમાં ધ્યેય, તેથી પણ શ્રીરૂપ કે કીર્તિરૂપ ગણાય. સંતમ એટલે કલ્યાણરૂપ, તેથી જ્ઞાનરૂપતા. અને ચરણ પંકજ શબ્દથી વૈરાગ્યરૂપતા અને રમણ શબ્દથી ઇષ્ટ પ્રાપકતા કહી. આરતીહન શબ્દથી અનિષ્ટ નિવારકતા કહી. અથવા લોકમાં જે 5 પ્રકારે ઉપકાર કરે છે તે અમારો એક જ ઉપકાર કરે એવી પ્રાર્થના કરે છે. પ્રકર્ષથી નમ્ર હોય તેના કામને દૂર કરનાર છે. ઐશ્વર્ય આદિ કામને માટે બ્રહ્માજીએ પૂજેલું ધરણી સ્ત્રી છે. શ્રીનાથજી તે અનલંકૃત હોય તો ભોગ ન થાય, તેથી એના અલંકાર માટે સ્થાપન કરેલું. ભગવાન કરતાં પણ ચરણ મોટું છે, કારણ કે એ આપત્તિમાં ધ્યાન માત્રથી દુઃખ દૂર કરી મંગળ આપે છે. જેમ એ સર્વના ઉપકાર કરવામાં તત્પર છે, તેમ અમારો પણ ઉપકાર એ કરો. આપ અમને અધરામૃત આપો. એ અધરામૃત ગુણદાયક છે. એ 4 ગુણવાળું છે, કેમ કે એમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી. તેમાં પ્રથમ ઐશ્વર્ય કહે છે કે એ સુરતને વધારનાર છે. ગોપીઓનો કામ પરિચ્છિન્ન છે, તે અપરિચ્છિન્ન સાથેના છે. તેમાં રસ અમારા કામને વધારનાર છે. કામને પોષે છે એટલું જ નહીં, પણ અંતઃકરણના સર્વ દોષોને દૂર કરે છે. તેથી શોકનો નાશ કરે છે. આથી વૈરાગ્ય રૂપતા કહી અથવા જ્ઞાન રૂપતા કહી. જ્ઞાન અને વૈરાગ્ય જ શોકને દૂર કરનાર છે. સ્વરિત વેણુએ સારી રીતે ચુંબન કરેલ એનાથી યશ કહ્યું. ઇતર રાગને વિસ્મરણ કરાવે, તેથી શ્રીરૂપ છે. બધાને ભૂલાવનારી છે. પુરુષાર્થરૂપ હોવાથી પ્રમેય બળ કહ્યું. સ્વરિત વેણુથી પ્રમાણ બળ કહ્યું. સુરત વર્ધનથી સાધન બળ કહ્યું. શોકનાશક હોવાથી ફલ બળ કહ્યું. જોકે એ દેવાની વસ્તુ નથી, પણ દાનશીલ હોય તે દઈ શકે, તેથી પ્રાર્થના કરી છે. અને સંબંધનમાં વીર શબ્દ પણ એવી જાતનું શૌર્ય પ્રકટ કરાવવા માટે વાપરવામાં આવ્યો છે. આપ દિવસે વનમાં ફરો છો ત્યારે એક ક્ષણ અમને આપના વિયોગને લીધે યુગ જેવડી લાગે છે. જ્યારે આપના દર્શન થાય છે ત્યાં કુટિલ કુંતલવાળા આપના શ્રીમુખનું દર્શન થાય છે. ત્યાં અમને આંખમાં પાપણ કરનાર બ્રહ્મા મૂર્ખ લાગે છે, કારણ કે દેવોને ભગવાનનું દર્શન તો કોઈ દિવસ થતું નથી, છતાં એને પાપણો નથી કરતો. એનું કારણ તો એ જ કે દેવો અલૌકિકને જોનાર છે, પરંતુ દેવના અલૌકિક કરતાં 1000 ગણું અલૌકિક ભગવાનનું રૂપ અને અમે જોઈએ છીએ તેવા અમને બ્રહ્મા આંખ આડે પાપણ કરીને બેઠો, તેથી એણે એ અયોગ્ય કર્યું, એટલે અયોગ્ય કરનાર મૂર્ખ કહેવાય. તેથી અમે તેને જડ કહ્યું. દેવો ઘણો સમય જીવે છે, તો અમે પણ ભગવાનને નથી જોતા. ત્યારે ત્રુટી એટલે કે ચપટી બજાવવામાં વખત લાગે એટલો વખત વિયોગ સમય યુગ જેવો થાય છે. એવા અમારે પણ ઘણા યુગ જાય છે. ત્યારે ભગવાન દર્શન આપે છે. એ પણ ભગવાનનું વનમાં જવું સાર્થક થતું હોય તો કાંઈ ચિંતા નહીં, પણ એ તો દિવસે વનમાં ફરે છે. અરણ્યમાં કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી અને અમો ઘરની બહાર નીકળી શકતા નથી. એ કહેવાથી અત્રે બ્રહ્માની નિંદા સિદ્ધ થઈ. હે કામ નિવૃત્તિના ભય રહિત, પતિ પુત્ર વંશ ભાઈઓ એ બધા માનનીય છે, છતાં એમની અવગણના કરીને અમે આપની પાસે આવ્યા છીએ. તમે બધાની ગતિને જાણો છો. જેની ગતિ થાય છે તેના આપનાર આપ જ છો, અથવા ગતિને જાણનાર અમે છીએ, કેમ કે પતિ સૂત આદિના ભજન અને ભગવત ભજનનું તારતમ્ય અમે જાણનાર છીએ. તમારા ઉચ્ચ ગાનથી અમને મોહ થયો છે. અમને મોહ કરાવી અરણ્યમાં લાવ્યા તો રાતના સમયે સ્ત્રીઓને જંગલમાં કોણ છોડી દે? તેથી આપને કપટી કહ્યા અને અમે કપટીના સંબંધવાળા થયા. કપટી હોય તે કોઈ બહાનાથી અરણ્યમાં લઈ જઈને એનું સર્વસ્વ હરી લઈને એને અરણ્યમાં છોડી દે છે.
એના કરતાં પણ આપનું છોડવું વિલક્ષણ છે, કેમ કે આપે જે કાર્ય માટે અમને બોલાવ્યા તે કાર્ય પણ આપે છોડ્યું અને અમને પણ છોડ્યા. તેથી આપનું કપટ કેવા ભાવવાળું છે તે અમે કોઈ જાણી શકતા નથી. આ શ્લોકમાં ભગવાનની નિંદા સ્પષ્ટ છે. એકાંતમાં કહેલી વાતોનું જ્ઞાન કરાવનાર, કામનો ઉદય કરનાર, પ્રહસનયુક્ત મુખ છે જેમાં એવું પ્રેમપૂર્વક જોવું અને લક્ષ્મીને વિલાસ કરવા લાયક મોટા વક્ષસ્થળને જોઈને અમને મોહ થાય છે. એ કહેવાથી ભગવાનના રૂપના પણ 6 ધર્મ કહેવામાં આવ્યા. એકાંતમાં જ્ઞાન જેનાથી થાય છે, કામનો ઉદય જેનાથી થાય છે, પ્રહસનવાળું અને પ્રેમપૂર્વક કટાક્ષયુક્ત મુખ અને વિશાળ વક્ષસ્થળ લક્ષ્મીને રહેવા માટે છે, જેમાં એવા રૂપને જોઈને વક્ષસ્થળમાં પોતાની સ્થિતિ માટે યશ અને શ્રીનું નિરૂપણ કર્યું. મુખમાં હસવું કહ્યું એનાથી કામ થાય. પ્રેમ લક્ષણાથી એ કામ સ્થિર થાય, ત્યારે સ્વયોગ્યતા થાય, ત્યારે ભોગ ચાતુર્ય પ્રથમ વિશેષણથી થશે અને બીજું બધું પણ થશે એમ સ્પૃહાવાળું મન મોહિત થાય છે. વારંવાર મૂર્છા થાય એવું જીવન ધિક્કારવા યોગ્ય ગણાય. તેથી આ શ્લોકમાં આત્મનિંદા થઈ. આપનું સ્વરૂપ વ્રજ અને વનમાં રહેનારના પાપનો નાશ કરે છે, જગતમાં મંગળરૂપ છે, અમારા દોષ મટાડનાર છે, સર્વમાં ગુણ ધારણ કરનાર છે. તમારામાં અતિ સ્પૃહાવાળા અમે છીએ. તેથી આપ એ થોડું બતાવો, જેવી રીતે સ્વજનરૂપ ગોપીજનના કામરૂપ રોગને મટાડે તેવા રૂપમાં બતાવો. આપનું સ્વરૂપ કેટલાકના પાપનો નાશ કરે છે, કેટલાકને ફળ આપે છે, ત્યારે એ સ્વરૂપ અમારા હૃદયના રોગને દૂર કરનાર થાઓ. સારી રીતે બનેલું કમળ સુગંધમાં, શીતલતામાં અને રૂપમાં સુંદર હોય છે, તેવું આપનું ચરણારવિંદ અમારા હૃદય ઉપર ધરતા એ કઠિન હોવાથી અમે ધીરેથી ધારણ કરીએ છીએ. આપ પ્રિય છો, તેથી સ્નેહથી અમે ધારણ કરીએ છીએ. એ કોમળ ચરણ વડે આપ વનમાં ફરો છો. એ પોતે સુખી રહીને બીજાને દુઃખ દેતા હો તો કાંઈ વાંધો નહીં, પણ આપ ત્યાં દુઃખી થાવ છો તો તેવી રીતે અમારું મન ભ્રમિત થાય છે. એમાંય અમે આપના માટે જીવીએ છીએ તે જ્યારે આ દુઃખને યાદ કરીએ છીએ ત્યારે અમને મૂર્છા થાય છે. બહિસંવેદનમાં ગાન, અંતઃસંવેદનમાં લીલા આવેશ, એમ જેટલો તાપ જીવથી સહન થાય તેટલો ભગવદ્ વિયોગમાં ગોપીજનોને થયો એ વાત અહીં કહેવામાં આવી. એ પ્રમાણે આ અધ્યાયમાં ગોપીજનો કોઈ ઉપાય ન સૂચતા શ્રી કૃષ્ણને મળવાની ઈચ્છાથી રડવા લાગ્યા. ત્યારે તેઓને નિસાધન જાણી પ્રભુ પ્રસન્ન થયા એ કહેવામાં આવે છે. ત્યારે ગોપીજનો પણ ભગવાનના પ્રાદુર્ભાવથી પ્રસન્ન થઈને ભગવાનને પ્રશ્ન કરી પોતાના મનના સંદેહને દૂર કરવા માટે ભગવાનની પાસેથી એનો નિર્ણય કરાવવા તત્પર થયા એ કહેવાય છે. કોઈ દિવસ કોઈની સાધન સંપત્તિથી હરિપ્રસન્ન થતા નથી, પણ ભગવાનને પ્રસન્ન કરવાનું કોઈ સાધન ભક્ત પાસે હોય તો એ એક જ દૈન્ય જ છે. જો પ્રભુ પ્રસન્ન થયા તો સર્વ રીતે બધા દુઃખોનો નાશ કરે. તેથી નિર્ણયના વાક્ય ભગવાનના ભજનની સિદ્ધિને માટે કહેવામાં આવે છે. સાધનથી, ફળથી અને સ્વરૂપથી 3 પક્ષ અહીં સંદિગ્ધ છે. એટલે અહીં હવે જે પ્રશ્નો ગોપીજનો કરે છે, એટલે કે રાસ પંચાધ્યાયના 4થા અધ્યાયમાં ગોપીજનોના રુદનથી ભગવાનનું ત્યાં પ્રાકટ્ય થાય છે, તે 4થા અધ્યાયમાં વર્ણન આવશે. એટલે અહીં તત્વર્થદીપ નિબંધ અને શ્રી સુબોધિનીજીમાં કહેવાયેલું રાસ પંચાધ્યાયનું વર્ણન અહીં વિરમી રહ્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને વ્રજભક્તોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને વ્રજભક્તોના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપમાં જે રીતે દીનતા આવી તેવી
એવી દીનતા અમારામાં પણ આવે, અમને પણ અમારા દોષો દેખાય, અમે પણ દીનતાથી અમારા સેવ્ય પ્રભુને રીઝવીએ. જય શ્રી કૃષ્ણ.